નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ. આજે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતો હતો. એ ચર્ચામાં એક જૂનો પ્રસંગ યાદ આવી ગયો અને પ્રસંગ પરથી એનું એક કરંટ અફેર મળ્યું કે જેથી ઈચ્છા થઈ કે એના ઉપર આપની સાથે ગોષ્ઠી કરું. પ્રસંગ છે 2022ના વર્ષનો. જુલાઈનો મહિનો હતો. ઓફિસનું કામ પતાવીને હું બહાર નીકળ્યો કારમાં પેટ્રોલ પુરાવવા માટે. ઓફિસની નજીકમાં જ એક પેટ્રોલ પંપ છે, તો ત્યાં આગળ હું પેટ્રોલ પુરાવવા માટે ગયો. જેવો એની નજીક પહોંચ્યો ત્યાં મેં જોયું કે એક લાંબુ લચાક દોરડું ત્યાં આગળ બાંધેલું છે. પેટ્રોલ પંપની બહાર આવું દોરડું બાંધેલું હોય ને એટલે આપણે સમજી જવાનું કે એ બંધ છે, ત્યાં આગળ આજે પેટ્રોલ કે ડીઝલ આપણને નહીં મળે. આમ તો એ લોકોએ સૂચના ન લખવી જોઈએ કે આ બંધ છે કે પછી પેટ્રોલ ડીઝલ ઉપલબ્ધ નથી, પણ લગભગ એ લોકો આવું કંઈ કરતા નથી. દોરડું બાંધી દે એટલે એક સૂચના જ થઈ ગઈ, તમારે સમજી જવાનું. તો મને ત્યાં આગળ પેટ્રોલ ન મળ્યું. સદનસીબે નજીકમાં બીજો એક પેટ્રોલ પંપ હતો, હું ત્યાં આગળ પહોંચ્યો અને મને પેટ્રોલ મળી ગયું. આવું કદાચ આપની સાથે પણ થયું હશે. આ જ અરસામાં તમારી સાથે પણ થયું હશે કે તમે તમારું 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને પેટ્રોલ કે ડીઝલ પુરાવવા માટે ત્યાં આગળ પહોંચ્યા હોવ અને ખાલી હાથે તમારે પાછું આવવું પડ્યું હોય. બને કે તમને એક્ઝેક્ટ વર્ષ, મહિનો કે તારીખ યાદ ન હોય, પણ આછું પાતળું પણ આવું કંઈક યાદ હશે. કારણ એ જુલાઈ મહિનામાં ખરેખર આ સ્થિતિ હતી. પેટ્રોલ પંપ જઈએ અને આપણને પેટ્રોલ કે ડીઝલ ન મળે એવું બનતું. કારણ કે એ વખતે આપણા બજારમાં, ભારતના બજારમાં પેટ્રોલ અને ડીઝલની શોર્ટેજ હતી, એની તંગી હતી. સવાલ થાય કે તંગી કેમ હતી? તો આના માટે જવાબદાર છે આપણી ઓલ માર્કેટિંગ કંપનીઝ. કેવી રીતે? થોડુંક બેકગ્રાઉન્ડ તમને બાંધી આપું કે જેથી મુદ્દો સમજવામાં સરળતા રહે. ભારતમાં આપણી એનર્જીની ડિમાન્ડ ખૂબ વધારે છે. આપણે બહુ ઉર્જા જોઈએ છે. એનર્જી કન્ઝમ્પશનની દ્રષ્ટિએ જોઈએ એટલે કે ઉર્જાના વપરાશની દ્રષ્ટિએ જોઈએ, એની ખપતની દ્રષ્ટિએ જોઈએ તો વૈશ્વિક સ્તરે આપણો ત્રીજો ક્રમ છે. આપણા કરતાં માત્ર 2 દેશો વધારે છે કે જેમનું એનર્જી કન્ઝમ્પશન આપણા કરતાં વધારે હોય. પછી ત્રીજા નંબરે આપણે આવી જઈએ. આપ વિચારી શકો કે આપણું એનર્જી કન્ઝમ્પશન કેટલું બધું વધારે છે. પણ એની સાથે વધુ એક ફેક્ટ એ પણ ખરું, એનર્જી કન્ઝમ્પશન આપણું વધારે છે પણ આપણે ત્યાં એનર્જી પ્રોડક્શન પ્રમાણમાં ઘણું ઓછું છે. ક્રૂડ ઓઇલ કે જેમાંથી ઇવેન્ચ્યુઅલી આપણે પેટ્રોલ ડીઝલ બનાવતા હોઈએ, આ ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન આપણે ત્યાં બહુ ઓછું છે. આપણે જેટલાની જરૂરિયાત હોય છે એમાંથી 85% જરૂરિયાત આપણે ઇમ્પોર્ટ્સ દ્વારા સંતોષીએ છીએ. એટલે કે બીજા દેશોમાંથી આયાત કરીને આપણે આપણી જરૂરિયાતો સંતોષીએ છીએ. 85% જરૂરિયાતો. આપ વિચારી શકો કે આપણે ત્યાં પ્રોડક્શન કેટલું ઓછું થાય છે. આનો અર્થ એ થાય કે જો આપણે આપણી મોટાભાગની જરૂરિયાતો, 85% જરૂરિયાતો આયાતથી, ઇમ્પોર્ટથી સંતોષતા હોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારની અંદર ક્રૂડ ઓઇલના પ્રાઇસીસમાં કોઈ પણ બદલાવ આવે, વધઘટ થાય તો એની સીધી અસર ભારતના બજાર ઉપર પડવાની. જો આપણે ત્યાં ડોમેસ્ટિક પ્રોડક્શન વધારે કરતા હોત, બહારના બજારમાંથી જાજુ ન લેતા હોત, તો ત્યાં આગળ જે થાય આપણને કોઈ ફરક ના પડત અથવા તો વધારે ફરક ના પડત. પણ જ્યારે તમારી 85% જેટલી જરૂરિયાતોને તમે ઇમ્પોર્ટ્સ દ્વારા સંતોષતા હોવ ને, તો એનો સીધો અર્થ એ થાય કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના પ્રાઇસીસમાં કોઈ પણ ફેરફાર આવશે, એની સીધી અસર તમારા બજાર ઉપર આવશે જ આવશે. હવે એ જ અરસામાં રશિયા-યુક્રેન વોર શરૂ થઈ ગયું હતું અને રશિયા-યુક્રેન વોર શરૂ થવાના કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ સતત વધી રહ્યા હતા. આ એક બાબત થઈ. બીજી બાબત, આ જ અરસામાં અમેરિકન ડોલરની સામે આપણો ભારતીય રૂપિયો એ સતત નબળો પડી રહ્યો હતો, એ ગગડી રહ્યો હતો. એક બાજુ ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ વધી રહ્યા છે અને બીજી બાજુ ભારતીય રૂપિયો સતત અમેરિકન ડોલરની સામે નબળો પડી રહ્યો છે. આ સ્થિતિમાં જો આપણી ઓઇલ માર્કેટિંગ કંપનીઝ ભારતના બજારમાં પેટ્રોલ, ડીઝલ વેચે, એમને નુકસાન થાય. એ વખતના રિપોર્ટ્સ આપ વાંચી શકો. એ વખતે પણ મેં એક વિડીયો કર્યો હતો. એ રિપોર્ટ્સની અંદર આપને મળી આવશે કે એક લીટરે એમને કેટલું મોટું નુકસાન વેઠવાનું આવતું. સ્વાભાવિક છે, કોઈ પણ પ્રાઇવેટ કંપની હોય એ નુકસાન કેમ વેઠે? એટલા માટે એમણે ઇન્ડિયાના ડોમેસ્ટિક માર્કેટની અંદર આનો સપ્લાય ઘટાડી દીધો. અહીં આગળ એમણે સપ્લાય ઘટાડી દીધો, પણ એમણે આમાંથી જ એક્સપોર્ટ્સ વધારી દીધા. પેટ્રોલ અને ડીઝલના એક્સપોર્ટ્સ એમણે વધારી દીધા. એટલે કે બીજા દેશોમાં જે જથ્થો એ લોકો મોકલતા એ જથ્થો એમણે વધારી દીધો, બિકોઝ ઇટ વોઝ મોર પ્રોફિટેબલ ફોર ધેમ.
ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ વધેલા હતા, અમેરિકન ડોલરની સામે રૂપિયો નબળો પડી રહ્યો હતો, તો ભારતના બજારની અંદર પેટ્રોલ અને ડીઝલનો સપ્લાય લોકો આપે, એમાં એમણે જે નુકસાન વેઠવાનું આવે એના કરતાં વધુ સારું કંપનીનો પ્રોફિટ જ જોઈતો હોય તો જો તમે એનો એક્સપોર્ટ કરો તો એમાંથી તમારી કમાણી વધે, બહુ વધે. અને એટલા જ માટે આ અરસામાં આપણી પ્રાઇવેટ ઓઇલ માર્કેટિંગ કંપનીઝ વધુને વધુ એક્સપોર્ટ્સ કરી રહી હતી. હવે તમે તમારા નફા માટે તો આ પ્રમાણે એક્સપોર્ટ્સ વધારશો, પણ ભારતના બજારનું શું? જો તમે બધું આમ એક્સપોર્ટ્સમાં જ આપતા રહેશો તો ભારતના બજારમાં સપ્લાય કોણ આપશે? અને જો ભારતના બજારમાં પૂરતો પુરવઠો ન આવે, થાય શું? પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાય. અને જો એ તંગી સર્જાતી જ રહે તો ધીરે ધીરે પેટ્રોલ અને ડીઝલના દામ ઓર વધે. આમ પણ આપણે 100 રૂપિયાની આસપાસ તો પહોંચી જ ગયા હતા, આ દામ હજુ વધે, 100 રૂપિયાથી વધી જાય. તો તમારે અહીં આગળ એન્શ્યોર કરવું પડે કે ભારતના બજારની અંદર પણ પુરવઠો જળવાઈ રહે. ખાનગી કંપનીઓ આવું બધું ન કરે, એ તો પોતાના લાભ માટે જ કામ કરવાની. આવામાં સરકારે દરમિયાનગીરી કરવી પડે, અને સરકારે એ વખતે દરમિયાનગીરી કરી હતી. જેમ કે ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ DGFT એ વખતે એમણે એક નિયમ બનાવ્યો હતો કે આપણી આ કંપનીઓ એક્સપોર્ટ્સ કરી શકશે, નિકાસ કરી શકશે પેટ્રોલ ડીઝલની, પણ નિકાસ એ તો જ કરી શકશે કે જો નિકાસનો જેટલો જથ્થો તેઓ નક્કી કરે છે એનો 50% જથ્થો પહેલાં એમણે ભારતના બજારમાં પહોંચાડ્યો હોય. એટલે કે તમે એક્સપોર્ટ જેટલો કરવાના છો એની ક્વોન્ટિટીના 50% ક્વોન્ટિટીનો સપ્લાય તમે કાં તો ભારતના બજારમાં કરી દીધો છે અથવા તો કરવાના છો. આ તમે બતાવશો તો જ તમને અમે એક્સપોર્ટ કરવા દઈશું, એના સિવાય નહીં. બરાબર? એટલે કે કંપનીઓને એક રીતે ફરજ પાડી કે તમે ભારતના બજારમાં પણ પુરવઠો પૂરો પાડો. આમ કરીને ઇન્ડિયાના માર્કેટને સાચવવાનો પ્રયત્ન જે તે વખતે થયો હતો. પણ આની સાથોસાથ સરકારે વધુ એક કદમ ઉઠાવ્યું હતું, અને એ કદમ એટલે વિન્ડફોલ ટેક્સ. આ કંપનીઓ ઉપર વિન્ડફોલ ટેક્સ લગાવવામાં આવ્યો હતો. 30 જૂન 2022નો આ આદેશ હતો, અને 1 જુલાઈ 2022થી, જો હું ખોટો ન હોઉં તો આ દિવસથી વિન્ડફોલ ટેક્સ લાગવો શરૂ થઈ ગયો હતો. હાલમાં સંસદનું શિયાળુ સત્ર ચાલુ છે. આ શિયાળુ સત્રમાં ભારત સરકારે સંસદમાં એક નોટિફિકેશન, એક અધિસૂચના મૂકી છે, અને એ અધિસૂચનામાં જાહેર કર્યું છે કે અમે વિન્ડફોલ ટેક્સ વિડ્રો કરી લીધો છે, એને પાછો ખેંચી લીધો છે. લગભગ 30 મહિનાથી આ વિન્ડફોલ ટેક્સનું નોટિફિકેશન જારી હતું, એ લાગુ હતો. એ વિન્ડફોલ ટેક્સને પાછો ખેંચી લીધો છે, એ માટેની અધિસૂચના ભારત સરકારે આ વખતના શિયાળુ સત્રમાં સંસદ સમક્ષ રજૂ કરી છે. તો આપણે જાણવું જોઈએ કે આ વિન્ડફોલ ટેક્સ શું હોય. અંગ્રેજીમાં એક શબ્દ છે વિન્ડફોલ. વિન્ડફોલનો મતલબ શું થાય? એન અમાઉન્ટ ઓફ મની, નાણાંનો જથ્થો, એક રકમ. એન અમાઉન્ટ ઓફ મની દેટ યુ હેવ રિસીવ્ડ ઓર દેટ યુ હેવ વોન અનએક્સપેક્ટેડલી. એટલે કે કોઈ પણ પ્રકારની ધારણા વગર, કશું જ વિચાર્યા વગર, કોઈ પણ પ્રકારના આયોજન વગર જો તમને એક મસમોટી રકમ મળી જાય ને, કાં તો તમે જીતો અથવા તો કોઈ પણ માધ્યમથી મેળવો, તો એ તમારો વિન્ડફોલ કહેવાય, એ તમારો વિન્ડફોલ ગેઇન કહેવાય. મતલબ કે એને મેળવવા માટે તમે કોઈ પ્રયત્ન નથી કર્યા, બસ એકદમથી લોટરી લાગી ગઈ, જાણે કે એમ તમને રકમ મળી ગઈ છે, તો તમારો વિન્ડફોલ ગેઇન કહેવાય. 1970ના દાયકાથી વિશ્વમાં એક વિચાર ઊભો થયો, ઇકોનોમિક્સમાં એક વિચાર ઊભો થયો કે જે કંપનીઓ આ પ્રમાણે વિન્ડફોલ ગેઇન્સ કરતી હોય એના ઉપર સરકારે અલગથી ટેક્સ નાખવો જોઈએ. જે કંપનીઓ આ પ્રમાણે વિન્ડફોલ ગેઇન્સ કરતી હોય એના ઉપર સરકારે અલગથી ટેક્સ નાખવો જોઈએ. મતલબ કે જો કોઈ કંપની, ખાસ કરીને આ કિસ્સામાં એનર્જી કંપનીઝ, એ કોઈ પોતાની સ્ટ્રેટેજી દ્વારા નહીં, એટલે કે એણે બહુ સારી વ્યૂહરચના કરી હોય, બિઝનેસનું કોઈક સારું જ મોડેલ અપનાવ્યું હોય, એના કારણે એને પ્રોફિટ થયો છે, એવું ના હોય. કન્ડિશન્સ એના માટે ફેવરેબલ હોય, માર્કેટ કન્ડિશન્સ એના માટે ફેવરેબલ હોય, જીઓપોલિટિકલ સિચ્યુએશન કોઈક એવી ઊભી થઈ હોય કે જેના માટે બહુ લાભદાયી સાબિત થાય અને એનો નફો વધી જાય, તો આને કહેવાય વિન્ડફોલ ગેઇન્સ. સરકાર એના ઉપર ટેક્સ નાખવો જોઈએ. આ વિચારને કહેવાય વિન્ડફોલ ટેક્સ. હવે આપણી કંપનીઓ એ વખતે બરાબર કમાણી કરી રહી હતી, જે મેં સ્થિતિ આપને જણાવી જૂન જુલાઈ 2022ની. તો આમ એક્સપોર્ટ્સ દ્વારા એ એક રીતે વિન્ડફોલ ગેઇન્સ કરી રહી હતી, અને એના ઉપર સરકારે ટેક્સ નાખવાનું નક્કી કર્યું. એટલા માટે ટેક્સ કહેવાય વિન્ડફોલ ટેક્સ. જો કે સાથે સ્પષ્ટ કરું કે સરકાર જ્યારે આવો ટેક્સ નાખે તો એ વિન્ડફોલ ટેક્સના નામે નથી નાખતી હોતી, ટેક્સના નામ અલગ હોય છે. જેમ કે અહીં આગળ
ભારતની અંદર જે ક્રૂડ ઓઇલનું ડોમેસ્ટિક પ્રોડક્શન કરવામાં આવે છે, ડોમેસ્ટિક પ્રોડક્શન અને સાથે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ATF કે જે એરોપ્લેનમાં વપરાતું હોય, તો એનો એક્સપોર્ટ, બે વસ્તુઓ, ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન કે જે આપણે ત્યાં ONGC ઓઇલ ઇન્ડિયા લિમિટેડ જેવી સરકારી કંપનીઓ કરે છે, તો ભારતમાં ક્રૂડ ઓઇલના ડોમેસ્ટિક પ્રોડક્શન ઉપર અને બીજું એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ATFના એક્સપોર્ટ્સ ઉપર, આ બે વસ્તુઓ ઉપર ભારત સરકારે એ વખતે જાહેર કરી હતી સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી, SAED, સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી. આ વિન્ડફોલ ટેક્સ થયું કહેવાય. આ વધારાની ડ્યુટી છે, એટલા માટે વિન્ડફોલ ટેક્સ થયું કહેવાય. એનું નામ વિન્ડફોલ ટેક્સ નથી, પણ છે વિન્ડફોલ ટેક્સ જ. બિલકુલ એ જ રીતે આપણી કંપનીઓ લાઈક રિલાયન્સ, લાઈક નાયરા, આ કંપનીઓ જે પેટ્રોલ અને ડીઝલના એક્સપોર્ટ્સ કરે છે, તો એ એક્સપોર્ટ્સ ઉપર ભારત સરકારે ત્યારે લગાવ્યો રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ. રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ, તો આ પણ વિન્ડફોલ ટેક્સ છે. આ વધારાનો ટેક્સ છે, એટલે એને આપણે કહીશું વિન્ડફોલ ટેક્સ. મતલબ અહીં આગળ કહેવાનું એ છે કે વિન્ડફોલ નામનો કોઈ ટેક્સ નથી હોતો, પણ અર્થ એ જ છે. આ બે ટેક્સીસને આપણે કહીશું વિન્ડફોલ ટેક્સ. કંપની ઉપર લગાડવામાં આવ્યો, જે હવે હટાવવામાં આવ્યો છે. આમ તો આ વર્ષના માર્ચ મહિનાથી ચાર્જિસ વેરી થતા રહ્યા છે, અલગ અલગ એના દર નક્કી થતા રહ્યા છે. લગભગ આ વર્ષના માર્ચ મહિના પછીથી આના ચાર્જિસ વધારે કોઈ રહ્યા પણ નહોતા, પણ આજે 30 મહિના સુધી આ વિન્ડફોલ ટેક્સ આપણે ત્યાં રહ્યો. એટલા સમયમાં લગભગ ભારત સરકારે 44,000 કરોડ રૂપિયા, રિપોર્ટ્સ પ્રમાણે લગભગ 44,000 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. બહુ મોટી રકમ કહેવાય ને. તો આ લગભગ 2.5 વર્ષના સમયગાળામાં ભારત સરકારે આમાંથી 44,000 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. વિન્ડફોલ ટેક્સ હોવો જોઈએ કે નહીં એ બાબતે પણ અર્થશાસ્ત્રમાં મતમતાંતર છે. એક પક્ષ માને છે કે આવો ટેક્સ ચોક્કસથી હોવો જોઈએ, તો બીજો પક્ષ માને છે કે આવો ટેક્સ ન હોવો જોઈએ. સ્વાભાવિક રીતે જે પ્રાઇવેટ કંપનીઝ છે એમને તો આવા ટેક્સીસ ન જ ગમે. એમનું તો એવું જ માનવું હોય ને કે ભાઈ ગમે તે હોય, અમે મહેનત કરી ના કરી, માર્કેટ કન્ડિશન્સ અમારા ફેવરમાં હતી, ગમે તે હોય, પણ છેવટે પ્રોફિટ તો અમારો છે ને, તો એ પ્રોફિટમાંથી અમે તમને કેમ હિસ્સો આપીએ? બરાબર. તો જે પ્રાઇવેટ કંપનીઝ હોય ક્યારે આની ફેવરમાં ન હોય, પણ જે વેલફેર ઇકોનોમિક્સ ડેવલપ થયું છે એ તો હંમેશા કહેશે કે જો આ રીતે અચાનકથી કોઈકને કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા એફર્ટ્સ વગર કમાણી થઈ જતી હોય, તો એમાંથી લેજિટિમેટ શેર બને સરકારનો અને એમના માધ્યમથી દેશના લોકોનો. તો આ પ્રમાણે વિન્ડફોલ ટેક્સ લાગુ કરાયેલો હતો, જે હવે વિડ્રો કરી લેવાયો છે. ઇકોનોમિક્સ ઇઝ જસ્ટ અ પોલિસી સાયન્સ. નીતિઓ બનાવવા વિશેનું વિજ્ઞાન છે. થોડું ઘણું એના જે સિદ્ધાંતોને વગેરે છે એની એક પાયારૂપ સમજ આપણી પાસે હોવી ઘટે, અને પછી આવા નિર્ણયો, આવા પોલિસી ડિસિઝન્સને આપણે સમજતા થઈએ, એટલે ઇકોનોમિક્સ આપણે જાણીએ છીએ એવું કહેવાય. અમારા ક્ષેત્રમાં UPSC GPSCની તૈયારીઓના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ આ વિષયથી બહુ ગભરાતા હોય છે. ક્લાસરૂમની અંદર તો એમના માટે આ રીતે અમે સરળતા કરી જ દેતા હોઈએ છીએ. હવે તો ઓનલાઈન ક્લાસરૂમની અંદર પણ આ અમે કરી રહ્યા છીએ. પણ આ દેશના સામાન્ય લોકો કે જે આ બધી ખબરોથી અજાણ રહેતા હોય છે, ને અજાણ એટલા માટે રહે છે કે એમના અખબારોમાં આ બધું આવતું નથી એવું નથી, એ આવે છે પણ એને ઉકેલવા માટેની એમની પાસે સૂઝ નથી. એમને નથી ખબર કે આ સમાચાર કેવી રીતે વંચાય, એમાંથી અર્થ કેવી રીતે લેવાય, અને એટલે હેડલાઇન વાંચીને જ પૂરી વાંચતા નથી, ત્યાં તેને છોડી દે છે. તો આ ગોષ્ઠીના માધ્યમ થકી અમારો એક વિનમ્ર પ્રયાસ છે કે અર્થકારણની આ જે વાતો છે એ પણ સરળ શબ્દોમાં શ્રોતા વર્ગ સુધી પહોંચાડીએ. અને જેમ આપણે કાનૂની સાક્ષરતા વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ગોષ્ઠીના કાર્યક્રમથી, સામાજિક સંવેદનશીલતાને વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, રાજકારણને એક વધુ પરિપક્વ બનાવવા માટેના પ્રયત્નમાં આપણે સાથ આપી રહ્યા છીએ, એ જ રીતે આ અર્થકારણની જે બાબતો છે એ બાબતોમાં પણ આપણા લોકોને વધુ મદદરૂપ થઈએ, આ ઘટનાઓને સમજવામાં મદદરૂપ થઈએ, એવો એક વિનમ્ર પ્રયાસ ગોષ્ઠીના માધ્યમથી આપણે કરી રહ્યા છીએ. આશા રાખીએ કે આ પ્રયત્નને આપ આવકારશો. પરીક્ષાની તૈયારી ન કરતા હો તો પણ આવા ગોષ્ઠીના કાર્યક્રમને આપ સાંભળશો અને એને બિરદાવશો. આપના વિષય ઉપર કોઈ વિચાર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. આપની સાથે અંગે થવું ગમશે. તો બસ એ જ, આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.